નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું એક મકાનમાં એક કરતાં વધુ જનગણના ઘર હોય તો તેની એન્ટ્રી આપણે HLO એપ્લિકેશનમાં કઈ રીતે કરવી। અહીં આપણે જોઈએ તો 36 નંબર લીટીનો છે। આ લીટી નંબર ઓટોમેટિક વધતો જશે, આપણે આમાં કોઈ ફેરફાર કરવાનો નથી। હવે મારે 36 નંબરના મકાનમાં 3 ફેમિલી છે, એટલે કે 3 જનગણના ઘર છે। તો મારે સૌથી પહેલાં પહેલા ફેમિલીની જ્યારે હું એન્ટ્રી કરીશ ત્યારે 36 નંબર આપવાનો છે। ત્યારબાદ નવું બટન પર ક્લિક કરવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો કે 36 નંબરનું જનગણના ઘર છે અને મકાન નંબર પણ 36 છે। હું અહીં હવે આગળ બટન પર ક્લિક કરીશ। ત્યારબાદ જે પરિવારની માહિતી નાખવાની છે, એટલે કે પ્રથમ જનગણના ઘરની એ તમામ માહિતી હું નાખી દઈશ। તો મિત્રો, અહીં તમામ માહિતી આપણે એડ કરી દીધી છે। હવે ખાતરી કરો બટન પર ક્લિક કરવાનું છે। હવે અહીં તમે જુઓ તો લીટી નંબર 37 આવશે, પણ અહીં આપણે એક જ મકાનમાં બીજા ઘરની પણ ગણતરી કરવાની છે, બીજા પરિવારની પણ કરવાની છે। તો અહીં આપણે ફરીથી 36 નંબરનું મકાન જ અહીં સિલેક્ટ કરીશું। આ જે બાજુમાં તીર છે, આ તીરને આપણે ટિક કરીને 36 નંબરના પરિવારમાં 3 ફેમિલી છે, 3 જનગણના ઘર છે, તો હું અહીં 36 નંબર સૌથી પહેલાં સિલેક્ટ કરીશ। ત્યારબાદ નવું બટન પર ક્લિક કરીશ। તો તમે જોઈ શકો છો કે અગાઉ આપણે 36 નંબરના મકાનમાં 36 નંબરનું જનગણના ઘર હતું, હવે 36 નંબરના મકાનમાં જ ફરીથી 37 નંબરનું જનગણના ઘર અહીં એડ થશે। હવે હું ફરીથી આ તમામ માહિતી પાછી એડ કરતો જઈશ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે બીજા જનગણના ઘર માટેની માહિતી પણ મેં અહીં સબમિટ કરી દીધી છે, એટલે કે 36 નંબરના મકાનમાં મારા 2 જનગણના ઘર ઓલરેડી એડ થઈ ગયા છે। ફરીથી મારે ત્રીજું જનગણના ઘર 36 નંબરના મકાનમાં જ એડ કરવું હોય તો અહીં હું તીર જે છે બાજુમાં, મકાન નંબરની બાજુમાં, આ તીર પર ક્લિક કરીશ। ત્યારબાદ ફરીથી 36 નંબરનું મકાન જ અહીં સિલેક્ટ કરીશ અને નવું જનગણના ઘર અહીં એડ કરીશ। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે 36 નંબરના મકાનમાં જ જનગણના ઘર નંબર 0036, 0037 અને આ ત્રીજું 0038 નંબરનું જનગણના ઘર હું અહીં એડ કરીશ। ફરીથી હું આગળ બટન પર ક્લિક કરીશ, ત્યારબાદ તમામ માહિતી પાછી એડ કરીશ। તો મિત્રો, અહીં તમામ માહિતી મેં ત્રીજા જનગણના ઘરની પણ એડ કરી દીધી છે। હવે હું ખાતરી કરો આ બટન પર ક્લિક કરીશ। તો અહીં તમે જોઈ શકો છો કે એક જ મકાન, એટલે કે 36 નંબરના મકાનમાં મારા 3 જનગણના ઘર છે અને હવે આપણે ડેટાને સમન્વય કરી દઈશું, એટલે કે સિન્ક્રોનાઇઝ કરી દઈશું, જેના માટે ફરીથી આપણે સાઇન કરીશું અને સેવ અને સમન્વય કરો આ બટન પર ક્લિક કરીશું। તો અહીં આપણો ડેટા સમન્વય થઈ ગયો છે। અહીં મિત્રો આપણે એક જ મકાનમાં 3 જનગણના ઘર કર્યા છે, તો હવે આપણે જોઈએ કે કઈ જગ્યાએ આપણો આ ડેટા જોવાશે। અહીં સારાંશ જુઓ, તો સારાંશમાં આપણે જોઈએ તો 36 નંબરનું જે મકાન છે, અહીં તમે જોઈ શકો છો કે 36 નંબરનું મકાન જ્યાં કુટુંબ નંબર 031, ફરીથી મકાન નંબર 36, ત્યાં કુટુંબ નંબર 32 અને ફરીથી મકાન નંબર 36, જ્યાં કુટુંબ નંબર 33, એટલે કે આપણે એક જ મકાનમાં 3 જનગણના ઘરોની એન્ટ્રી સક્સેસફુલી કરી દીધી છે। તો આ રીતે આપણે એક જ મકાનમાં અલગ અલગ જનગણના ઘરોને ખૂબ જ સરળતાથી બતાવી શકીએ છીએ। થેન્ક યુ વેરી મચ।